તો હાલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા મિની બ્લોગમાં. નાઈ જતી ધૂળેટીને જવાનું હતું આપણે બહાર. એમાંય આપણે બહાર ની જવા પેલા જોયું તા તો શેરીમાં બધા છોકરા કારા કારા થઈને રખડે. મેં કીધું બહાર ન જવાય, બહાર જઈ તો આજે આપણે કારા થઈ જઈએ. તો આપણે બધા છોકરાથી હંતે નીકળી ગયા મુનાભાઈ દુકાન બાજુ જવાનું. જાતા જતા રસ્તામાં ધ્યાન રાખવું પડે ક્યાંકથી ફૂગો આવે તો. ને આપણે ફુગાથી બીતા બીતા આવતા રહ્યા મુનાભાઈ દુકાન. મુનાભાઈ દુકાન આવીને ઘડીક કરી લીધા ગપાટા ને સપાટા. ને એટલી વારમાં જવાનું થઈ ગયું આપણે વાડીએ જઈને તો આપણે પેલા પકડી લીધી ગોરસ આંબલી ને લીમડાના સાંય બેહીને ખાવા માંડ્યા આપણે આંબલી ખાઈને એટલી એનર્જી આવી ગઈ ને એમ થઈ ગયું કે લાઈને એકલો 100 વીઘામાં નાકા વાર નાખવું. પણ આપણે આયા નહોતા નાકા વારવા, આપણે તો આયા હતા બીજા કામે. અચ્છા. તો એમ તો આજ હતી આપણે ઢોલેટી આપણે રેમાં નહોતા ને આપણે આવતા રહ્યા તો વાડીએ મોટર કાઢવાના. આપણા હાથ તો એવા કાચ વાળા થઈ ગયા હતા ને એમ થતું લાઈને આનથી ધૂળેટી રમી લઉં. એમાં આપણે ધૂળેટી રમવાની વાત કરી તો એન પર લાલ ઘોડો ખારો થઈ ગયો. તમારી જાતનો ધૂળેટી રમશો રે હું આવું. તો આપણે લાલ ઘોડા હારે સમાધાન કરીને ડુંગળી રીંગણા લઈને નીકળી ગયા ઘર બાજુ. અને ઘરે આવીને થઈ ગયા કમ્પ્લેટ નહીં બન તૈયાર ચકચકાટ ને આજ કેવા લાગે વારી જરા કોમેન્ટ કરી નાખજો. ઠીક હે. અને પછી આપણે નહીં બન કમ્પ્લેટ થઈને નીકળી ગયા કારો ઘોડો લઈને દરવાજા બાજુ બેહવા. તો એટલી વારમાં આપણે આવતા રહ્યા દાઉદભાઈ પાસે બેહવા. દાઉદભાઈ પૂછ્યું કેમ છે કે ગરમીના કારણે હાલ બેહાલ છે, હવે કોઈ એસી નખાવે તો સારું. આવતા રહ્યા ઘરે. જો આજનો આપણો મિની બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક ફોલો શેર જરૂર એટલે જરૂર કરતા જ જજો ભૂલ્યા વિના.